છે આપણે નરસિંહ મહેતાના પ્રભાતિયામાં એક પદ છે, मैं कानूड़ा तोरी गुवालण ए मोरलिए ललचाणी रे, मैं कानूड़ा तोरी गुवालण हरखे में तो ईंढोणी लीधी हूँ भरवा चाली पानी रे, हरखे में तो ईंढोणी लीधी भरवा चाली पानी रे, गागर भरोसे गोળી લીધી, गागर भरोसे मैं गोળી લીધી અને આરાની છું અજાણી રે, मैं कानूड़ा तोरी गुवालण, मैं कानूड़ा तोरी रे गुवालण ए मोरलिए ललचाणी रे, मैं कानूड़ा तोरी गुवालण, मैं कानूड़ा तोरी गुवालण। गाय दोवा गई, गाय ने बदले गोधा ने बांध्यो, दोया ने छम जानी रे, वाछरू वरा है छोकरा बांध्या, बहु बांध्या में ताणी रे, मैं कानूड़ा तोरी गुवालण। दही वलोवा बैठी रवाया बदले हाँ बेलू लीधू, अने वलोया ने छम जानी रे, रवाया बदले में सांभेलू लीधू जी, अने वलोया ने छम अजाणी रे, नेत्रा बदले साडलो लीधो, नेत्रा बदले में साडलो लीधो, अने दूध में रेड्या पाणी रे, दही में नाखवानुं એને બદલે દૂધમાં પાણી નાખે, ઘેલી ઘેલી મને સૌ કોઈ કહે છે, પણ ઘેલી હું રંગ મારેલી રે, ઘેલી ઘેલી મને સૌ કોઈ કહે છે, પણ ઘેલી હું તો રંગ મારેલી રે, મને મળ્યા મહેતા નરસિંહના સ્વામી, જી 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 જી, મને મળ્યા મહેતા નરસિંહના સ્વામી, અને પૂરણ પ્રેમે રંગાણી રે, मैं कानूड़ा तोरी गुवालण, मैं कानूड़ा तोरी रे गुवालण ए मोरलिए ललचाणी रे, मैं कानूड़ा तोरी गुवालण, मैं कानूड़ा तोरी गुवालण। ઘરમાં બાળક હોય ને એને તમે જે રીતે સંભાળો એ જ રીતે બાલકૃષ્ણ પ્રભુને સંભાળો. ઘણા શું કરે ખબર, ઘરમાં બાલકૃષ્ણ પ્રભુની સેવા હોય પણ પોતે વેકેશનમાં બહાર જાય ને ત્યારે ઘરને તાળું મારી અને કનૈયાને એમને એકલો છોડીને જાય. હવે કેમ બંધ રહે, એ ભૂખ્યો ન થાય? બાલકૃષ્ણ પ્રભુ પધરાવ્યા હોય તો એ રીતે આપણે કરવું. મોટા ભગવાન હોય, રાધાકૃષ્ણ હોય, લક્ષ્મીનારાયણ હોય, ભોળાનાથ હોય, તો તમે એમ કઈ નીકળો કે ભાઈ હંપીને રહેજો, હળી મળીને ખાજો, ઘરનું ધ્યાન રાખજો, તમે એને ઘર હોંપીને નીકળો એ બરાબર. પણ બાલકૃષ્ણને કેમ એમ છોડીને જવાય? તમે તમારા નનકુડા 1.5 વર્ષના બાળકને છોડીને વયા જાઓ વેકેશનમાં. બાલકૃષ્ણની સેવા હોય તો બે વસ્તુનું ધ્યાન રાખવાનું, એક તો બાળક પાસે રડાય નહીં, બીજું બાળક પાસે મગાય નહીં. બાળકને અપાય, એની પાસે મગાય નહીં, અને બાળક પાસે રડાય નહીં. સાસુએ કંઈક કીધું હોય કે વરની હારે વાંધો પડ્યો હોય ને પેલી માં જશોદા એની રોતી હોય અને નનકુડું છોકરું આવે તો મમ્મીને રડતી જોઈને એ રડવા માંડે, એટલે સમજદાર મમ્મી પોતાના છોકરાની આગળ તો આંસુ લૂછી નાખે, રડતી બંધ થઈ જાય.
તો એ રડવા માંડ્યો, મમ્મી તને શું થયું છે? કઈ નહીં બેટા, એમ કરીને આંસુ લૂછી નાખે. બાળક આગળ દુખડા, બાલકૃષ્ણ સાથે, બાલકૃષ્ણની સામે સંસારના દુઃખને શું રોવાનું? બાલકૃષ્ણને કહેવાનું હમણાં મંદી છે, ધંધો જરા મંદો છે ને આ જીએસટી આવ્યા પછી જરા મેળ નથી પડતો, ક્યાંક કરો ને. તો એ ટુકુર ટુકુર જોહે, સમજશે નહીં જીએસટી હું. નનકોડા બાળકને થોડી ખબર હોય. આમ તો ભગવાન છે, સર્વજ્ઞ છે, સર્વ સમર્થ છે, બધું બરાબર, પણ ભક્તિની વાત આવે ત્યારે એ બાલકૃષ્ણ છે તો એને બાળકના રૂપે જ જોવા જોઈએ. એની પાસે રડાય નહીં, એની પાસે કઈ મગાય નહીં. ગોપીઓની પાસે કૃષ્ણ ઠેઠ 11 વર્ષના થયા ને ત્યાં સુધીના છે, આપ્યા જ કર્યા છે. વ્રજવાસીઓ આપ્યા જ કર્યા. અભિષેક કર્યો, શ્રૃંગાર કર્યો, બ્રાહ્મણોએ આશીર્વાદ આપ્યા, બ્રાહ્મણોને દક્ષિણા દીધી, સીધું આપ્યું, અને પછી બાલકૃષ્ણને માં યશોદાએ સ્તનપાન કરાવ્યું. પછી ઊંઘ આવવા માંડી. પારણામાં પોઢાડ્યા તો માં યશોદાને એમ થયું કે અહીંયા ગોપીઓ ગામ આખાની ભેગી થઈ છે, ગીતો ગાય છે, ધમાલ બોલે છે, મારા લાલાને કોઈ સુવા નહીં દે. અને એ હૂતો હશે ને તો એ ગોપીઓ આવીને કોક એનો ગાલ ખેંચશે, કોક આવીને એનો હાથ પકડશે, એટલે અમે આવીએ ત્યારે ધોઈ જાય છે, એમ થોડું ચાલે. એમ કરીને એને પરાણે જગાડશે. માં યશોદા બાલકૃષ્ણ પ્રભુને લઈ અને બહાર પધાર્યા. દૂર એક બળદગાડું પડ્યું હતું. બળદ જોડેલા નહીં, પણ ગાડામાં માટીના માટલામાં દૂધ ને દહીં ને ઘી ને માખણ ને બધું ભરેલું હતું. કે આ ઉત્સવમાંથી આપણે ઉકલીએ ને પછી નંદબાબાએ નક્કી કર્યું હતું કે મથુરા જઈને વેચીએ. આ તો વૈશ્ય છે ને, પશુપાલન એનો ધંધો છે. આપણે આ બાજુ એ બહુ છે, ડેરી વાળો ઉદ્યોગ. દૂધ ભરવા જાય ને એમાં આ બધા મથુરા જતા, મથુરા ને મહી વાટ મહી વેચવા ને જાતા. જેમ પેલી ગોવાળણી એ દહીં વેચવા નીકળે, ભોળી રે ભરવાડન હરીને વેચવા ને ચાલી. તેનું મન, ગોપીનું મન કૃષ્ણમાં એટલું કે કોઈ દહીં લો રે દહીં એવું બોલવાને બદલે કોઈ કૃષ્ણ લેવો રે કૃષ્ણ, ભોળી રે ભરવાડન હરીને વેચવાને ચાલી રે. એલી ગાંડી, ક્યાં છે કૃષ્ણ, ક્યાં છે ગોવિંદ? તો મારી મટકીમાં. બતાવ. તો મટકી ખોલી તો એમાં મોહન. ગોપીનું મન કૃષ્ણમાં લાગેલું છે. પ્રેમ સિવાય બીજું કાંઈ નથી. આ વ્રજવાસીઓએ તો કનૈયાને આપ્યું જ છે. એ જેની આપવાની ભાવના મોટી હોય ને એ મોટો. એકવાર એક મહાત્માના 2 શિષ્ય બાંધ્યા. એક કે હું મોટો, બીજો કે નહીં હું મોટો. અરે મને ઉંમરમાં તારા કરતા હું 3 વર્ષ મોટો છું. તો ઓલો કે ઈ હોય તે હું થયું, હું ગુરુજીની પાસે પહેલા આવ્યો, દીક્ષા મેં પહેલા લીધી, એટલે શિષ્યની રીતે હું સિનિયર કહેવાઉં. ઓલો કે એમ થોડું હાલે, હું કાંઈ તારા કરતા 3 વર્ષ મોટો. એ ઝઘડો આવ્યો ગુરુજીની પાસે કે ગુરુજી અમારા 2 માંથી મોટું કોણ, તમે નક્કી કરો. એટલે ગુરુજીએ કહ્યું એ તો બહુ સિમ્પલ છે કે 2 માંથી કોણ મોટું? તો કે જે બીજાને મોટો માને એ મોટો. બહુ સિમ્પલ. બીજાને મોટો માને એ મોટો. કેવો સરસ ઇતિહાસ મહેન્દ્રભાઈએ પણ કહ્યું ને શરૂઆતમાં. આ પરિવારજને ઓલી જમીન આપી દેવામાં આવી. અને આજે આવ્યા ને તો ફાટલો બુસ્કોટ હતો. ગરીબ પરિવાર, પણ છતાં અંદરથી એની શ્રીમંતાઈ જોઈને એને વંદન કરવાનું મન. એ લુગડા ફાટેલા હોય તો કઈ ભૂંડા નહીં લાગીએ, સંસ્કાર ફાટી જશે તેથી ભૂંડા લાગશો.
અહીંયા સંસ્કાર હજી એવા ને એવા અકબંધ છે. એ 12 વીઘા જમીન પણ બાપુની ધર્મની, અમારે એમ ન લેવાય. તો બોલો, પગ નથી મૂક્યો હજી સુધી એ જમીનમાં, આટલો સમય થયો, અમારાથી ન લેવાય. અને લાખો હોય તોય ભ્રષ્ટાચાર કરીને ભેગા જ કર્યા કરે. એની દરિદ્રતાને હું કેવું અને આ ગરીબની શ્રીમંતાઈને શું કેવું? ઘણાને તો આટલું કરે તો ખબર નહીં, તિજોરીઓ ભરાતી જ નથી, ખાલી જ રહે છે. અને એનપી તમારો વાહો થાબડવાનું મન થાય છે, કારણ કે એક આવા બાપના તમે દીકરા છો. એ બરાબર કે ભાઈ તમે પ્રતિજ્ઞા કરી કે એ જમીનમાં અમે પગ નહીં મૂકીએ, એ તમારી પ્રતિજ્ઞા બરાબર. તમે એની જગ્યાએ તમે તમારી જગ્યાએ હાચા છો. તમે ભલે એ જમીનમાં પગ ન મૂકો તો એટલી જ જમીન હું બીજી તમને આપું, ન્યા ખેડી ખાઓ. જો આમાં હું ગુમાવવાનું આવ્યું? મળ્યું જ છે ને, પણ ભાવ કેટલો ઊંચો અને તમારી ઊંચાઈ કેટલી વધી, બે પક્ષની ઊંચાઈ કેટલી વધી, કેવી વધી. આ આપણી સંસ્કૃતિ છે, આ આપણા સંસ્કાર. નિશ્ચિતપણે ઝવેરચંદ મેઘાણી જેવા કોઈ એવા હોત તો એણે સરસ મજાની આના ઉપર કથા લખી હોય. ધન્ય છે ભારત વર્ષ, ધન્ય છે ભારતની ભૂમિ, અને ધન્ય છે અહીંયાનો એક ગરીબ માણસ જેની આટલી ધાર્મિક ભાવના ઊંચી છે. બોલો, એને બોલાવ્યો તોય આવ્યો નહીં, જટ મોડો ગોતવા જવું પડ્યું. અને આવ્યો ત્યારે ખબર પડી કે આ ક્યાં હતો. એના પેલો સ્વયંસેવકનો બિલ્લો લટકતો હતો ને એટલે ખબર પડી ગઈ તો ત્યાં સેવામાં હતો પાછો. વાહ! વ્યાસપીઠ ઉપરથી ભગવાનને પ્રાર્થના કરું છું, વાલા ઠાકોરજી રાજી રહે સદા, રોટલો તમને ક્યારેય ઓછો ન પડે, અને સંસ્કાર તમારા આવા ને આવા સમૃદ્ધ રહે, તેજસ્વી બની અને ભગવાનના છો, સાધુ સંતોના તમારા ઉપર આશીર્વાદ છે. ફાટ્યા ફરો તમ તારે, આનંદ કરો જાઓ. સંતોષી છે ને એ શ્રીમંત છે. તો ગોકુળના ગોવાળિયાઓ આમ સીધા સાદા ગરીબ માણસો, પણ એની શ્રીમંતાઈ તમે જુઓ. કૃષ્ણને એણે આપ્યું જ છે. આજ બળદગાડાની નીચે જોડી બાંધી માં યશોદાએ બાલકૃષ્ણને એમાં પધરાવ્યા. ઉત્સવ ચાલે છે, મંગળ વાજા વાગે છે, સુતમાગત બંદીજનો સ્તુતિપાઠ કરે છે, ગોપીઓ મંગળ ગીતો ગાય છે, ગામ આખાને જમાડવાનું છે. ફાડા લાપસી અને મગ એ ચૂલે ચડ્યા છે. આટલી ભીડ છે. કૃષ્ણને ગાડાની નીચે કપડાથી જોડી બાંધી એમાં સુવડાવ્યા. બાલકૃષ્ણ પ્રભુ સૂઈ ગયા. માં યશોદા જતા રહ્યા ઘરમાં, કામકાજમાં લાગી ગયા. એ સમયે કંસનો મોકલેલો શકટાસુર આવ્યો. એણે આ શકટમાં ગાડામાં પ્રવેશ કર્યો. શ્રી કૃષ્ણ જાગી ગયા, રડવા લાગ્યા. કૃષ્ણના રડવાનો અવાજ કોઈએ સાંભળ્યો નહીં, કારણ કે ઉત્સવની ધમાલ બોલતી હતી. રડતા રડતા શ્રી કૃષ્ણે હાથ પગ હલાવવાનું ચાલુ કર્યું. ભગવાનના પગની પાટું વાગી, ગાડું તૂટ્યું. બે પૈડામાંથી એક પૈડું નીકળી ગયું. માટીના માટલા ફૂટી ગયા, એની અંદરથી દધીરસ ઢોળાઈ ગયા. ભગવાને શકટાસુરનો નાશ કર્યો. આ શકટાસુર કેવી રીતે આવે છે આપણા જીવનમાં? આપણું ગૃહસ્થાશ્રમનું ગાડું છે. પતિ ને પત્ની એના બે પૈડા છે. અહીંયા ધર્મના ધોરી જોડ્યા નહોતા. બળદગાડાને બે બળદ જોડે. બળદ એ ધર્મનું પ્રતીક છે. ગૃહસ્થાશ્રમી માણસે બે પ્રકારના ધર્મનું પાલન કરવાનું: વ્યવહાર ધર્મ અને પરમાર્થ ધર્મ, લોક ધર્મ અને વેદ ધર્મ. વ્યવહારમાં એને રહેવાનું હોય છે, પણ સાથે સાથે પરમાર્થને ભૂલી ન જાય, ભગવાનને ભૂલી ન જાય, ભગવાનનું ભજન ભૂલી ન જાય. અને ગૃહસ્થ આદમી છે
તો એ પરમાર્થમાં એવો ન લાગી જાય કે વ્યવહાર ભૂલાઈ જાય. બે બળદ જોડેલા હોવા જોઈએ. પણ આ બળદગાડું એમને એમ પડ્યું હતું. અહીંયા ધર્મના ધોરી જોડાયા નહોતા. અને ધર્મ વગરનું જીવન એ ગતિશીલતા ગુમાવી ચૂકે છે. જડતા હોય છે એમાં. ઉપર માટીના માટલામાં રસ ભર્યા છે, દધિરસ, ભોગોનું પ્રાધાન્ય. એવું ગૃહસ્થી જીવન જેમાં ધર્મ નથી, ભોગ જ મુખ્ય છે. ખાઓ પીઓ ને મજા કરો, બસ આ જ જેના જીવનની વિચારધારા છે. ઇટ, ડ્રિંક એન્ડ બી મેરી, આમાં બધું આવી જાય. જ્યાં સુધી અવિદ્યા પૂતના નહીં મરે ત્યાં સુધી આવું ભોગવાદી જીવન પણ નહીં મટે. ગઈકાલની કથામાં આપણે જોયું, ભગવાને અવિદ્યારૂપી પૂતનાનો નાશ કર્યો. અવિદ્યા જેના જીવનમાંથી સમાપ્ત થશે પછી એનું જીવન ભોગવાદી નહીં રહે, પછી આધ્યાત્મિક જીવન બનશે, પછી અધ્યાત્મ તરફ એની રુચિ થશે. ભોગો ઉપર છે, માટીના માટલામાં રસો ભર્યા છે, એની નીચે ભગવાન જોડી બાંધી યશોદા એમાં કૃષ્ણને સુવડાવીને ગયા. યશોદા કેવા દયાળુ છે કે આવા ભોગવાદીના જીવનમાં પણ ભગવાનનો પ્રવેશ કરાવે. કોઈક ને કોઈક રીતે ભોગવાદીના જીવનમાં પણ ભગવાનનો પ્રવેશ થાય તો ભગવાન કઠોર કૃપા કરે, પાટું મારે, ગાડું તોડી નાખે. બેમાંથી એક પૈડું નીકળી જાય, કાં પતિ કાં પત્ની. બાકી જે પૈડું બચે એ પેલા શરૂઆતમાં ચક્કર બહુ ફરતું હોય, પણ પછી ધીમે 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 શાંત થાય. બચેલા પૈડાને 15 દી તો ખાવાનું ન ભાવે, 6 મહિના ઊંઘ ના આવે, પણ ધીમે 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 એનું મન શાંત થતું જાય. મન ભગવાનમાં પછી લાગે. અને પછી એ જ રસ જે માટીના માટલા ફૂટ્યા અને એ રસ જે ઢોળાયા, દૂધ, દહીં, ઘી, માખણ, એમાં જ કૃષ્ણ પડ્યા. તો પછી છબછબિયા કરવાની મજા આવી. આમે ભગવાન પંચામૃતથી સ્નાન કરે જ ને. એનો મતલબ એ થયો કે હવે આ રસો ભગવાનની સેવામાં વપરાવા લાગ્યા. ગૃહસ્થ માણસે ઘરમાં જ રહેવાનું છે. ઘરમાં સારું ફર્નિચર રાખે, મોટર ગાડી રાખે, સારા કપડાં રાખે, અને સારું ખાવાનું હોય, બધા જ ભોગ હોય, પણ એ ભગવાનના છે, ભગવાન માટે છે, આવો ભાવ રાખે તો આ પ્રસાદ છે માની અને વિનયપૂર્વક એ બધી વસ્તુનો ઉપયોગ કરે, ઉપભોગ ન કરે. કાંઈ પણ નવી વસ્તુ આવે એટલે પેલા ભગવાનને ધરવાની. વૈષ્ણવ કોને કહેવાય? અસમર્પિત વસ્તુનો ત્યાગ કરે. જે કંઈ આવે પેલા ભગવાનને ધરવામાં આવે. તસ્માત અસમર્પિત વસ્તુનામ ત્યાગ. ભોજન કરવા બેસે તો પણ પેલા ભગવાનને ભોગ લગાવે.